ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિકસિત ભારતજી રામજી યોજનાની માહિતી જન જન સુધી પહોંચાડવા પત્રકાર પરિષદનું આયોજન ડિસ્ટ્રિક્ટ બેંક ખાતે કરવામાં આવ્યું. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશનની ગેરંટી ગ્રામીણ યોજના અંગે પત્રકાર પરિષદ આયોજિત કરાઈ હતી. પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા અને મહામંત્રી ફતેહસિંહ ગોહિલે ઉપસ્થિત રહી વીબીજી રામજી યોજના અંગે વિસ્તૃત માહિતી રજૂ કરી હતી. વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન વીબીજી રામજી સમગ્ર દેશના ગ્રામીણ વિસ્તારોના વિકાસની દ્રષ્ટિએ આ એક ક્રાંતિકારી અધિનિયમ ગણાવ્યો હતો, જે વિકસિત ભારતના નિર્માણમાં આવનાર સમયમાં વિકસિત ગામડાની એક નવી રૂપરેખા રજૂ કરશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળો ઐતિહાસિક અધિનિયમ બાબતે ગ્રામીણ વિસ્તારોમાં ભ્રમ ફેલાવવાનું અને સામાન્ય જનતાને ગેરમાર્ગે દોરી રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો પણ આક્ષેપ કરાયો હતો. કોંગ્રેસની સરકારમાં ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને મનમોહનજીની સરકારમાં ગ્રામીણ રોજગારીની યોજનાના નામો જવાહર રોજગાર યોજના, નરેગા, મનરેગા કરાયા હતા. મનરેગા યોજનામાં અનેક ક્ષતિઓ અને વ્યાપક ભ્રષ્ટાચારને લઈ કોંગ્રેસ તેને રોકવામાં નિષ્ફળ રહી હતી. ત્યારે વિકસિત ગ્રામીણ ભારતને મજબૂત કરવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન વીબીજી રામજી યોજના થકી ઐતિહાસિક સાબિત થશે તેમ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. અત્યાર સુધી મનરેગા હેઠળ 100 દિવસનું કામ મળતું હતું, પરંતુ આ નવા અધિનિયમથી 125 દિવસના કામની ગેરંટી મળશે. રાજ્યો પોતાના બજેટમાંથી વધારાના 60 દિવસ ફાળવી શકશે. આમ કુલ 185 દિવસની રોજગારી મળી શકશે. કોંગ્રેસ વખતે મનરેગાનું બજેટ 35,000 કરોડ હતું, જે હવે વીબીજી રામજીમાં કેન્દ્રના ફાળાને વધારીને 95,000 કરોડ કરવામાં આવ્યું છે. એટલે મનરેગા કરતા આ યોજનામાં 60,000 કરોડ બજેટમાં વધુ ફાળવાયા હોવાનું જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ જણાવ્યું હતું. વીબીજી રામજી હેઠળ 60% ફંડ કેન્દ્ર તેમજ 40% ફંડ રાજ્ય આપશે. અંતમાં ભરૂચ જિલ્લા ભાજપે અગાઉની મનરેગા યોજના કરતાં વ્યાપકતા, પારદર્શિતા અને દેશના ગ્રામીણ વિકાસમાં સહભાગિતા વધારવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર વીબીજી રામજી લઈને આવી હોવાનું અને આ સમગ્ર યોજના મહાત્મા ગાંધીજીની વિચારધારાને અનુરૂપ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ યોજનાની સામે વિરોધ કરવામાં આવે ત્યારે ગામનો શ્રમિક, ગામનો ખેત મજૂર અને ખેડૂત એમને પ્રશ્ન પૂછે કે તમારા 100 દિવસની જગ્યાએ ભારત સરકાર 185 દિવસની રોજગારી આપે છે, તો તમને એના માટે કેમ વાંધો છે? તમારા શાસનમાં, ખરીદીમાં કે રોજગારીમાં જે પ્રકારનો ભ્રષ્ટાચાર હતો એને સમાપ્ત કરવા માટે ટેકનોલોજીના ઉપયોગથી સીધા શ્રમિકોના ખાતામાં પૈસા આવવાના છે, તો તમને એમાં કેમ તકલીફ છે? મને લાગે છે કે લોકોની સામે કોંગ્રેસની આ જે નકારાત્મક રાજનીતિ છે એને ખુલ્લી પાડવા માટે આપ સૌ પત્રકાર મિત્રોના માધ્યમથી હું ભરૂચ જિલ્લાની જનતાને, ખેત મજૂરોને, શ્રમિકોને અને ખેડૂતોને ખાસ અપીલ કરું છું કે આ યોજનાનો અભ્યાસ કરીને પોતાના ગામમાં શું કરવું છે એનો નિર્ણય પોતે કરે અને આ યોજનાથી ગામને સમૃદ્ધ બનાવે અને ગામના વાતાવરણને પણ સુધારે અને ગામની રોજગારી પણ વધારે. અમને વિશ્વાસ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જે પ્રકારે 80 કરોડ લોકોને અનાજ આપી રહ્યા છે, એ જ પ્રકારે આ યોજનાના માધ્યમથી રોજગારી આપીને ગ્રામીણ જીવનને મજબૂત કરવા માટે એમનું જે પગલું છે એ ઐતિહાસિક સાબિત થશે. આ જે યોજના છે એમાં અગાઉ કોંગ્રેસ તરફથી જે 3 થી 4 વખત નામ બદલવામાં આવ્યા અને અત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી જી રામજી જે યોજના નામ આપવામાં આવ્યું અને એનો જે વિરોધ હોબાળો મચાવ્યો. આ યોજના એટલે એકદમ પારદર્શક રીતે આ યોજનાનો અમલ થાય અને આ યોજનાથી અત્યાર સુધી જે લોકોને લાભ મળ્યા છે એ માટે પણ લોકો સમક્ષ આ આંકડો રજૂ કરેલો છે. આ યોજના અગાઉ જે 15 દિવસે લાભ મળતો હતો એનું વેતન મળતું હતું, હવે અઠવાડિયામાં મળશે અને અગાઉ જે રકમ હતી એના કરતાં પણ અત્યારે વધારો કરી અને 95 કરોડ જેટલો એમાં વધારો કરવામાં આવ્યો છે. અને ગામડાઓમાં, છેવાડાના ગામ સુધી આ યોજનાનો લાભ મળે એ માટે પણ
એની જાણકારી લોકો સુધી પહોંચે એ માટે આજે આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી.